ઉત્તરાયણ એટલે હર્ષોલ્લાસ સાથે લોકોને ચીક્કી અને લાડુથી મોઢું મીઠું કરાવી ઉજવાતું પર્વ. જૂનાગઢમાં થાય છે તેની અનોખી ઉજવણી. અહીં યોજાય છે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા. સિનિયર સિટીઝન્સ માણે છે આ સ્પર્ધાનો આનંદ. મમરાના લાડુ ખાવાની હરીફાઈ અને અન્ય હરીફાઈનું આયોજન કરેલ છે. મમરાના લાડુની હરીફાઈ અમે પૂરી કરી. આ હરીફાઈ અમે 13 વર્ષથી કરીએ છીએ અને પહેલા પતંગ ઉડાડવાની હરીફાઈ પણ કરતા. અમારી સંસ્થામાં 2,000 જેટલા સભ્યો છે અને અમારા સભ્યો 60 પછીના પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે એ ઉદ્દેશથી અમે હરીફાઈઓનું આયોજન કર્યું. લાડુ સ્પર્ધા યોજવામાં આવી અને તે સ્પર્ધામાં મેં હરીફ તરીકે ભાગ લીધેલો લાડુ સ્પર્ધામાં અને પ્રથમ રાઉન્ડની અંદર મેં 7 લાડુ ખાધેલા, પરંતુ અમારા 2 બહેનો વચ્ચે ટાઈ થઈ. ત્યાર પછી બીજા રાઉન્ડની અંદર મેં 5 લાડુ ખાધેલા અને 5 લાડુ ખાઈ અને મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. લાડુ ખાવામાં બહેનો ભાઈઓથી આગળ. ભાઈઓના વિભાગમાં સૌથી વધુ 8 લાડુ ખવાય, જ્યારે બહેનોમાં સૌથી વધુ 12 લાડુ ખવાય. રોજ યોગ અને કસરત કરતા આ ગ્રુપની અનોખી સ્પર્ધા આપને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. વર્ષોથી અમે 5 વર્ષથી મોતીબાગમાં ડેલી રામદેવ મહારાજના અંડરમાં યોગ કરીએ છીએ. અમારા ગુરુજી મગનભાઈ છે અને બધું જે છે ને અમને વ્યાયામ બધું કરે છે, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધાને પણ હું અપીલ કરું કે 60 વર્ષ પછી તમે ત્યાં જાઓ, સ્વસ્થ જીવન જીવવું હોય તો બધા કોઈ પણ બીમારીમાંથી મુક્ત થઈ જાય. અને આવી રીતે આ સ્પર્ધામાં પણ આનંદથી આવી શકે. ઝડપી ચાલમાં આજે 8.5 લાડુ ખાધા છે 5 મિનિટ સમય મર્યાદામાં અને બહુ આનંદ આવ્યો ને બહુ મજા આવી.